મિત્રો, કોઈ પણ જગ્યાએ ખેડૂતો એકઠા થતા હોય અને ખેડૂતોના લાભાર્થે તમારે રમણીકભાઈ કોટડિયા એટલે મારું લેક્ચર ગોઠવવું હોય તો ગમે ત્યારે ગોઠવી શકશો. તાજેતરનો એક લેક્ચર આ રીતે છે, એ સાંભળો. રમણીકભાઈ, હું કીધું મેં કીધું આપણે 500 ખેડૂતનો પરિસંવાદ છે પ્રાકૃતિક ખેતીનો. બરોબર. એમાં તમારું વક્તવ્ય ગોઠવવું એ કેમ થાય? ગોઠવી દો. કેદી છે? 20 તારીખે ગોઠવી નાખો. મને આગલા દિવસે 19 તારીખે પાછું યાદ આપજો. 19 તારીખ કાલે ત્રિમંદિરે હો આપણે. હા ભલે, ત્રિમંદિરે પહોંચી જઈશ. આપણે હારે જાવ. એક કામ કરો ને, તમે ક્યાંથી નીકળશો? અમે તો વહેલા વ્યાજ આવ્યો છું. એવું રમણીકભાઈ, કેટલા વાગે નીકળો તમે? અમે તો 7 વાગે વ્યાજ આવું એવું, એટલે બધા વહેલા. અને મારો કેટલા વાગે છે કાર્યક્રમ? તમારો 10 વાગ્યાની આસપાસ હશે. હા ભલે, હાલો. મને યાદી આપજો ખાલી. આ ત્યાં પહોંચી જાવ તો યાદી આપજો તેદી. હા હા હા. ખેડૂત મિત્રો, ભૂલશો નહીં. 20 તારીખ અને રાજકોટમાં ત્રિમંદિર ખાતે, ફરીને કહો 20 ડિસેમ્બર ત્રિમંદિર, કોવાળવાની નજીક, રાજકોટથી અમદાવાદ હાઈવે ઉપર બહાર નીકળતા 10 વાગે મારો કાર્યક્રમ છે. આપ સૌ ખેડૂત મિત્રોને અચૂક હાજર રહેવા માટે મારું હાર્દિક આમંત્રણ છે.